સાબિત કરી દીધું કે મહારાજ અને ગોપીઓ શું હોય. એટલે અમારા કૃષ્ણ માટે બોલતા પહેલા વિચાર છે, બાકી પાડી દેવું બીજી વાત. અને એ એક પેલા કથાકાર બોલ્યા તો અમે એને માફી મંગાવી હતી 12 વર્ષ પહેલા. ફંડની વાત આવે ને ત્યારે ઘણા મિત્રો મજાકમાં મૂકતા હોય, અને હું પણ એ વાત સ્વીકારું કે આ જગ્યા મોટા ભાગે યા તો પાવર વાળાની યા તો પૈસા વાળાની હોય છે. પણ જ્યારે અમરમાને આપણે યાદ કરવી ત્યાં કોરાનો કાળ હમણાં ગયો, એની મલપા દીકરો બાપની પાસે ન બેસી શકે, કોઈ પાસે ન જઈ શકે, અને એ વાયરસની અંદર એ પચના રોગિયાઓને એ અમરમાં દેવીદાસ બાપુ જોડીમાં લાખી અને એને નવરાવતા એ કઈ જગતમાં હશે, કઈ તાકાત હશે. એક દીકરા તરીકે એમાં અમારે જે કંઈ યોગદાન આપવાનું થશે કે મા અમરમાના વંશજ તરીકે આપણા સમાજના દીકરા તરીકે દ્વારકાધીશના આશીર્વાદ છે આપણા સમાજ ઉપર. ત્યારે જ આપણે અત્યારે વાત કરીએ તો રામ રામ, જય સિયારામ, જય માં હોનભાઈ, સ્વાગત છે આપણે નવા બ્લોગમાં. એટલે કાલ આપણે કહેતો કે 2 વાગે આવ્યા હતા, અત્યારે 7 વાગે આપણે પાછા મેંડેરા છીએ સવારે. હવે અત્યારે આપણે જવાનું છે શોભાવટલા. શોભાવટલા શું કામે જવાનું છે તમને આગળ જ કહીશ. લાગશે વાર, આવશે મજા. પણ અત્યાર સુધી એક શરૂઆત છે એ આપણે કરીએ અને પછી આપણે આગળ વધવું છે. તો જે જમીનનો જે ખર્ચ તમે કર્યો છે એ ખર્ચ છે જ્યારે આપણે વડીલો છે મને કહેજો, તો એમાં હું તમને છે એ હું પહોંચાડી દઈશ. ને બાકી ખૂબ આપણે બધા સાથે મળીને પ્રભાતભાઈની વાત છે. આપણે રાજકોટમાંથી અમે જ્યારે આવીએ છીએ તો અમે એક ખાતરી પણ આપીએ, હું હોય, નરેન્દ્રભાઈ હોય, વિપુલભાઈ હોય, અર્જુનભાઈ હોય, અહીંયા બેસનાર અમારે રામભાઈ હેરભા છે, પ્રભાતભાઈ છે, અમારા લાભભાઈ જડું છે, તો અમે બધા જ બાકીના બધા લોકો છે એમાં અમારે જે કાંઈ સાથે મળીને ત્યાંના પણ આપણા વડીલો હોય, એ ઉદયભાઈ હોય કે લાભભાઈ હોય કે નાગદાનભાઈ હોય કે અન્ય કોઈ પણ સમાજના એક એક વ્યક્તિને જોડીને એમને એમ થાય કે આ મારું પોતીકું છે, આ જગ્યા છે એ મારી છે. તો કદાચ નાનો દીકરો હોય, હમણાં જે એક અમારે બાલસર પ્રભાતભાઈ અમારે એક આશ્રમ બને છે ગણપતિજીનો, એટલે એમના જે મહંત છે મારી બાજુમાં રહે, એમાં લગભગ 52-53 કરોડના ખર્ચે આ આશ્રમ બને. એટલે સ્વાભાવિક છે આપણે પહેલી વાર એમ વિચારીએ કે ભાઈ 52-53 કરોડ એટલે ખૂબ મોટો ખર્ચો થાય, એને મોટા જ એમાં યોગદાન થાય. પણ એમના જે ગુરુજી છે એમાં એમને એક સારો વિચાર મૂક્યો કે ભાઈ મારે એક વ્યક્તિને એવું થાય કે ભાઈ આમાં મારું યોગદાન છે. એણે સ્ક્વેર ફીટ પ્રમાણે છે પોતાનું યોગદાન રાખ્યું કે 1 સ્ક્વેર ફીટ છે એમાં કોઈનું જો યોગદાન હોય તો 3000 રૂપિયા આપે. તો આજે કદાચ કોઈ રેકડી ચલાવતો કોઈ સમાજનો નાનામાં નાનો વ્યક્તિ હશે ને તો એ 3000 રૂપિયા આપે. તો આપણે પણ ભવિષ્યમાં કદાચ જે કોઈ આપણે અહીંયા કલ્પના હોય તો નાનામાં નાના વ્યક્તિના યોગદાનથી લઈને મોટામાં મોટો વ્યક્તિ છે એ પણ છે એ સમાજમાં પોતાનું યોગદાન આપે. પૈસા કરતાં પોતે એમ માને કે આમાં છે, આમ જગ્યામાં છે કે મારા ભાઈનું આટલું યોગદાન છે, મારા પરિવારનું આટલું યોગદાન છે, મારું પણ કંઈક યોગદાન છે. કારણ કે આ દરેક વ્યક્તિની આસ્થા જોડાયેલી છે. પૈસા આપીને તો છૂટા થઈ જવાય, પણ એનાથી વિશેષ છે તમારી આસ્થા કેટલી છે, તમારું એમાં શ્રમ યોગદાન કેટલું હશે, ગામને કેટલી શ્રદ્ધા હશે, ગામના યુવાનોને કેટલું એમાં વિશ્વાસ હશે કે એમને આ વિચાર આવ્યો હશે કે ભાઈ આપણે સમાજને સાથે મેળીને એક માતાજીનું આ કદાચ અધૂરું કાર્ય છે, માતાજીની જે ઈચ્છા છે, મા અમરમાની જે ઈચ્છા છે એ ઈચ્છા આપણે જે આ સમયે છે એ પૂર્ણ કરીએ. એના માટે આપણે સૌ એક થઈને માતાજીનું જે કાંઈ હુકમ હશે એ પ્રમાણે આપણે આગળ વધશું. અને મને ચોક્કસ ખાતરી છે કે આપણા વિચાર કરતાં પણ સારું ભવિષ્યમાં આવનારી પેઢીને આપણે બધા છે એ કહી શકશું કે અમે આનો પ્રથમ વિચાર છે એ શોભાવડલાની આ નવરાત્રિમાં જ્યારે આ વિચાર કર્યો હતો અને આ વિચાર આજે અમલમાં અમે મૂક્યો હતો, આજે આ વિચારની પૂર્ણાહુતિ થઈ ત્યારે પણ આપણે જ બધા સાક્ષી બનીશું અને વહેલામાં વહેલી તકે આ કામ છે શરૂ પણ કરીશું. એમના માટે એક ચોક્કસ પ્લાનિંગ કે કેટલી જગ્યામાં બાંધકામ કરવું, કયા પ્રકારનું બાંધકામ કરવું, શું શું આયોજન કરવું અને સાથે ભવિષ્યમાં એનું કાયમી નિર્વાહ થાય એમના માટે કઈ પ્રકારની વ્યવસ્થા બનાવવી એ ખાસ આપણે સાથે મળીને
છે એ સારી રીતે કરીએ ને એમાં અમારા ભાગે જે કાંઈ અમારે કરવાનું થતું હશે એમાં ચોક્કસ સમાજના કોઈ રાજકીય વ્યક્તિ તરીકે નહીં પણ સમાજના એક દીકરા તરીકે એમાં અમારે જે કંઈ યોગદાન આપવાનું થશે એમાં અમરમાના વંશજ તરીકે આપણા સમાજના દીકરા તરીકે ને દ્વારકાધીશના આશીર્વાદ છે આપણા સમાજ ઉપર. ત્યારે જ આપણે અત્યારે વાત કરીએ તો એક ખૂણો એવો નહીં હોય કે જે આજે સર્વ સમાજમાં જે રાજકોટ હોય, જુનાગઢ હોય, કચ્છ હોય, તો માત્ર સૌરાષ્ટ્રની વાત છે, પણ બહાર તમે જુઓ તો ઉત્તર પ્રદેશ હોય, હરિયાણા હોય, આજે અન્ય રાજ્યના મુખ્યમંત્રી પણ યાદવો છે. તો આ આમનાથી વિશેષ શું આપણા માટે ભગવાનની કૃપા હોય? તો આપણે સૌ સાથે મળીને એ સાથે સમાજને એક નવી રાહ મળે. સમાજના કુરિવાજો છે, આ સ્ટેજ છે એ પ્રકારનું છે કે હવે સમાજમાં વૈચારિક ક્રાંતિ આવે. સમાજ છે એ કુરિવાજો દૂર કરે. સમાજમાં દીકરી આજે અમરમાને જે ઉમદા વિચાર આવ્યો ને એને એનું પોતાનું સમગ્ર જીવન છે એ માત્ર સેવા માટે કર્યું. મધર ટેરેસા તો એ તો આપણને બુકમાં શીખ્યા છે એટલે આપણને એ આવડે છે. બાકી સાચો ઇતિહાસ તો આપણી માં છે કે એમણે તો જે એનું પોતાનું જીવન માટે કેટલા સંઘર્ષ કર્યા છે ને એ સંઘર્ષને છે એ આપણે યોગદાનને આજે આપણે સૌ યાદ કરીને એના માટે જે કાંઈ અહીંથી અમને વડીલો છે એ માર્ગદર્શન આપે એ મુજબ આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. તમારા બધાને મળવાનું થયું. આજથી લગભગ 8 મહિના પહેલા પ્રભાતભાઈ હું દર 14 મારા સુરાપુરા અહીંયા કોટડા છે એટલે માતાજી કુકાઓ દર્શન કરું અને ત્યાં કોટડા છે દર 14 સુરાપુરા દાદાના દર્શન કરવા જતો હોય ત્યારે મને ભાઈ કોટીવારભાઈનો ફોન આવ્યો. મને એમને ખ્યાલ હશે કે દર્શન કરવા જાઓ. લગભગ 1 વર્ષ થયો. હું પણ પ્રથમ વખત 1 વર્ષ પહેલા લગભગ 8 મહિના કે 1 વર્ષ પહેલા મેં પોતે આ જગ્યા જોઈ. થોડોક ઇતિહાસ ખ્યાલ હતો કે અહીંયા આપણા માતાજીનું જન્મસ્થળ છે પણ અહીંયા આ પ્રકારનું મંદિર છે મને પોતાને ખ્યાલ નહોતો. હું સહજતાથી સ્વીકારું છું. તો મારા જેવા તો કેટલાય લોકો હશે એમને કદાચ ખ્યાલ પણ નથી કે અમરમાનું જન્મસ્થળ છે એ શોભાવડલા છે. અહીંયા છે મંદિર છે, અહીંયા એમનો ધૂણો છે, અહીંયા એમની જ્યોત છે એ પ્રગટે છે. તો આ અમરમાએ છે આ સંદેશો કદાચ આપવા માટે સમાજમાં જાગૃતિ થાય. આ બધા જ કદાચ આ એમનો એક ઈશારો છે કે આપણો તમામ ઘર સુધી આ જ્યોત છે એ વાત ત્યાં આપણે પહોંચાડી શકીએ. ને આજે ફરીથી આપ સૌ સમાજનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. સૌને જય દ્વારકા. ખૂબ ખૂબ પૂરતું આહિર સમાજ પૂરતું નહીં, ખોબાવડલા પૂરતું નહીં, પરબ પૂરતું નહીં, પણ સમગ્ર વિશ્વની માલપાજીની સુગંધ સેવાની પસરી રહી છે. એ ફળી આજે હું તમે ઢકાચ્યા આવી અને આજે મંદિર નિર્માણ માટે ચર્ચાઓ થતી હોય કારણ કે ઘણા બધા ઇતિહાસો લખાણા હોય પણ જ્યારે અમરમાને આપણે યાદ કરવી ત્યાં કોરાનો કાળ હમણાં ગયો. એની મલપા દીકરો બાપની પાસે ન બેસી ગયા, કોઈ પાસે ન જઈ શકે અને એ વાયરસની અંદર એ પચના રોગિયાઓને એ અમરમાં દેવીદાસ બાપુ જોડીમાં લાખી અને એને નવરાવતા એ કઈ જગતમાં હશે, કઈ તાકાત હશે? અમરમાં વિશે શું બોલવું? જેને દુખિયાની કે સંસારના ગાડામાંથી હેઠે ઉતરીને વૈરાગના પંથ ઉપર આવી અને પતિયાઓને જોયા પછી એમ થયું ને કે પણ આ કરી લેવાય. એમ આજ માનવ જીવનની મલપા મને તમને એક યદુ વંશની મલપા જન્મ આપ્યો અને એની મલપા આવી ભાગવતી રામબાઈ જેવી માં અમર જેવી ચેતનાઓ માતાઓ આપણા કુળને પાવન કરવા માટે આવ્યા હોય તો એના માટે અહીં સમાજને ગૌરવ છે. અને આજને દિવસે આપણે ગૌરવ લેવો જોઈએ કે અહીંયા કીધું એમ પ્રદીપભાઈ કીધું એમ ખાસ કે કર્યા પછી એની વ્યવસ્થા જાળવવી બહુ મુશ્કેલી છે. ત્યાં તમે ઊભો થઈ જાય કારણ કે અમરધામનું નિર્માણ થાય પછી અહીંયા વ્યવસ્થા માટે તમારે મકાનો ઉતારવા જોઈશે, રોટલો હરિહર શરૂ કરવું પડશે કારણ કે અમરમાં એ હરિહર અને સેવાની માલપા પોતાનું આયુષ શરીરને ખોઈ નાખ્યું. એના માટે આહિર સમાજને એક સંદેશો કે આવી જગતંબાઓ આહિર સમાજમાં આવી અને આપણા કુટુંબને નહીં, સમાજને નહીં, આજ વિશ્વની માલપા એના નેજા ફરકુરે સેવાની માલપા બધી વાત કરી. એક વાત તમને હું કરું છું કે અમરમાં વિશે અહીંયા ડોક્ટર આપણે મુખ્યમંત્રી આપણા વડાપ્રધાન મનમોહનસિંહ હતા એમને વિચાર આવ્યો
કે આપણી આયુર્વેદ સંસ્થા અહીંયા ઘટતું જાય છે, આયુર્વેદના બધા દવાઓ, એટલે 35 રાષ્ટ્રોને અહીં બોલાવ્યા દિલ્હીની માલિકા મનમોહન સિંહે, અને આમાં આપણા હતાપરનો વિમોહનદાસ હાજર હતો. એને આ વાત કરેલી છે કે અમરમાં હું છે એની યાદી આપું છું, અને એ જ્યારે પ્રદર્શન કરવાનું થયું કે આજે વિશ્વની માલિકા અમેરિકા સાયન્સ આગળ છે, તો તમે વિનંતી કરો કે તમારી આયુર્વેદ પદ્ધતિ કેટલી આગળ છે એ બતાવો. એટલે તેથી અમેરિકાના માણસે એમ કીધું કે મને માફ કરજો, તમે મને બોલવો ઉભા કરો છો, મને બરાબર ખબર છે, પણ મેં એવું સાંભળેલું છે કે સૌરાષ્ટ્રની માલિકા પરબની જગ્યાની માલિકા એક આયનની દીકરી અમરબાઈ થઈ ગયા. અમેરિકાનું સાયન્સ બોલે છે ભારત ભૂમિ ઉપર, તેને આપણે ગૌરવ લેવો જોઈએ કે વિદેશની ધરતી પરથી આપણી માની સેવા ક્યાં છે, એની આપણી આયુર્વેદની પરંપરા શું છે. એ 35 રાષ્ટ્રના ડોક્ટરોની માલિકા સૌ પ્રથમ અમેરિકન ડોક્ટર બોલ્યો કે સાયન્સ ગમે એટલું આગળ ગયું હોય, પણ અમરમાં એ કે જે પચનો રોગ નીકળ્યો હતો અને એ દવાથી નહોતો મળતો, જોટવા સાહેબ. એટલે એ આયરની દીકરીને એવી કઈ ઉર્જા હશે એની પાસે, એની કઈ તાકાત હશે, એવું કયું ભજન હશે કે હાથ ફેરવે અને કાયા હેમની થઈ જાય. આ ઔષધિ અમારી પાસે નથી. અમેરિકાનું શાસન કીધું કે આ અમરમાં પાસે જે તાકાત હતી, જે સેવાથી, જેની પાસે ઉર્જા હતી, ભક્તિનો સદગુરુનો કૃપાથી, એ અમારી પાસે નથી. આપણે જોયું એમ કે કોરોના કાળની મારી દીકરો બાપની પાસે ન જઈ શકે, તો ખાલી વાયરસ નહોતો, ખાલી હવા પાછળની પડી ગઈ હતી, પણ અમરબાઈના જમાનાની માલપા, માના જમાનાની માલપા, એ પચનો વાયરસ હતો, અને એ જમાનાની માલપા એવા એક હજારોને હાજા કરીને માએ ઘરે મોકલ્યા છે. આજ મને તમને મોકો આપ્યો છે માએ કે આજ મારા જન્મસ્થળ ઉપર તો આહિર સમાજ, હું તો એમ કહું છું કે આ કાગવડની મલબા કાંઈ નહોતું, પટેલ સમાજે કેવું નિર્માણ કર્યું એકતા માટે. પ્રદીપભાઈ કીધું, ભાઈ પ્રભાતભાઈ કીધું કે સંજુભાઈએ વાત કરી હમણાં કે ભાઈ એકતા માટે જો પરચક હોય, હવે જો ભેગું થવું તો ધર્મના નામ ઉપર જ થવાય. કારણ કે આ અમર માં છે, એ વિશ્વની માં છે, મારી તમારી માતા નથી. એટલે આહિર સમાજ મન મૂકીને પ્રદીપભાઈ કીધું એમ કે અહીંયા એવી પણ વ્યવસ્થા થવી જોઈએ કે પેલો રોટલો હોવો જોઈએ અહીંયા. કારણ કે અમરમાં જોડી હાકી રોટલો આપ્યો હતો. કારણ કે ઔષધિમાં તો માએ પહેલા અપનાવી હતી, આ તો પછી આવી કીધું એમ કે અમરમાં કે દિન દુખી અને હાજા કર્યા, એની પાસે બધી દવાઓ હતી, પણ એ દવા એકોર હતી. અમેરિકાના સાયન્સે કીધું એમ કે એવી ચેતના ભજનનો પ્રભાવ એનો હતો, એ રોટલાનો પ્રભાવ હતો, એ સેવનો પ્રભાવ હતો. મારો બાપ આહિર સમાજને ખૂબ આજે અમે તો હું કહું છું ને કે સંગઠન માટે નવા કાર્ય આહિર સમાજ કરે. અમે ગરડાની માલપા 25 વર્ષથી સબોલગન કરવી છે દર વર્ષે. અમે એક ભાગવત કથા બેહાડવી છીએ. મેં જોટવા સાહેબ મંદિરનું નિર્માણ કર્યું 2 કરોડ રૂપિયાના ખર્ચે. ગરડા આહિર સમાજે આ બાબા મહેમાન પ્રદીપભાઈ મહેમાન પ્રભાતભાઈ અવારનવાર મહેમાન થાય છે, સંજુભાઈની માલિકા કે સંગઠન કરવા માટે 500 ઘર અમરમાના કાર્ય માટે મને તમને આજ અમરમાં મોકો આપ્યો છે મારા બાપ. અને મન મૂકીને આજ આપણું તીર્થક્ષેત્ર બની જાય. પ્રભાતભાઈ કીધું એમ કે કોઈને ખબર નથી, મને પ્રદીપભાઈ કીધું ને કે અહીંયા ખાલી જન્મભૂમિની યાદી છે, પણ આવા મંદિરનું નિર્માણ થાય અને આ વિશ્વના માણસો અહીંયા વિસામો લેવા માટે આવે, એ આહિર સમાજની આપણે બધાની ફરજની મલ પાસે. અને બધા અવરા બેઠા છે, બધા હાકલો કર્યો છે. એમ અમે કોઈ અહીંયા કોઈ હોશિયારી એવું નહીં, પણ અમે ગામડે કાલ રાતે જ અમારું ભજન હતું આહિર સમાજની મલપા. મેં અમરમાને યાદ કર્યા હતા, નાનભાઈ ભેગા છે. અમે ગામડે અમરમાને રામભાઈને યાદ કરવી છે, કારણ કે આવી ચેતનાઓ આહિર સમાજમાં થઈ ગઈ છે પ્રેરણારૂપી. જો હમણાં આ તમે જોવો એટલે કોળી સમાજનું એક મોટું મંદિર નિર્માણ થયું, કાંઈ નહોતું, અને ત્યાં મોટું ધામ બની ગયું. શું કરવા સંગઠન એક સમાજ છો, એમ આપણે આહિર સમાજ એક બનીને આજે આ દિવસ આપણા માટે ઉત્તમ ગણાય. ને ખૂબ ખૂબ ધન્યવાદ આ હોપાવડલાના આહિર સમાજને કે આ બધાને બોલાવી અને વિચાર આવ્યો અને આપણી સમક્ષ મૂક્યો. તો તન મન ધન તેણીની સેવા છે.
પણ અમરમાની જે ચેતના છે એ વિશ્વવ્યાપી છે. તો ડોક પરિવારની આર્ય સમાજની એમ કૃષ્ણ ભગવાન જગતગુરુ વંદે કહેવાય એમ અમરમાં છે ને સર્વવ્યાપી કહેવાય, વિશ્વની માં કહેવાય. એના માટે આજ મને તમને મોકો આપ્યો છે આપણે આપણા ગૌરવ લેવી પણ આપણું લૂંટ ચૂકવા માટે આ મંદિરનું નિર્માણ થાય છે. એટલે આપણે પહેલો તો પ્રભાતભાઈ પ્રદીપભાઈ કીધું એમ કે જોગવાઈ કેટલી કરવાની થાય, કારણ કે 3 વખત ભેગા થયા પ્રભાતભાઈ જયસિંહભાઈ બધાય ક્યાં આયા આપણા દેહાની જગ્યા માટે, હે પણ વિખાઈ જાય લૂંટમાં છે, અરે બધું કમ્પ્લેટ થઈ જાય પણ આપણને ઈચ્છા નહીં હોય પણ એવાનું માલપા ભયા અને નંદનું નિર્માણ થાય છે. એમ આપણા આહિર સમાજના ગૌરવંતો જે ઇતિહાસો પડ્યા છે ને જ્યાં મંદિરોનું નિર્માણ થાય, ત્યાં એવા સારા કાર્ય થાય, શિક્ષણથી આયુર્વેદ સુધીના. એમ કીધું કે સમાજલક્ષીની માલપા કીધું એમ કે આજે આપણે જવાહરભાઈ જો 100 લાખ રૂપિયા આપતા હોય વાડી બનાવવા માટે, આ નાની વાત ન કહેવાય. એમ ગામડે ગામડે વાડીનું નિર્માણ સાથે ખાસ જરૂર છે. એમ આવા અમરમાને આની માલપા હોલ બને, એવા મોટા હોલ બનાવ્યા છે મંદિરની માલપા કે 2000 માણસ અમને બેસી જાય. શું કરવા કે મંદિરના નિમિત્તે એમ અહીંયા હોલનું નિર્માણ થાય. આ ગામની માલપા દુનિયાના માણસો વિસામો લેવા માટે આજે ખૂબ ખૂબ ધન્યવાદ એમને આપું છું કે જ્યાં જરૂર પડતી અમને કહેજો. અમે કારણ કે એક બાળક તરીકે આપણને મોકો અમરમાના લોન ચૂકવા માટે, કારણ કે આપણી માં છે અને વિશ્વની માં છે. તો આવો થાય એનો પ્રતિભાવ મોકલો. ખૂબ ખૂબ આભાર. બીજું મને યાદ આવ્યું એટલે કહું કે અહીંયા માં જે અન્નપૂર્ણા અમરમાં છે એ ડવ પરિવારના દીકરી ઉપસ્થિતિ છે. મારી પાસે જે યાદી આવી ને અમે જે ફોન કર્યા છે ને અમને જે અમે ફીડબેક મળતી હતી, સાથે ડવ પરિવાર વતી પ્રતિનિધિ તરીકે મેયરશ્રીએ, પૂર્વ મેયરશ્રીએ તો પોતાનું યોગદાન આપ્યું. હવે જે મોસાળ પક્ષ હતું એ મોસાળ પક્ષમાં ચાવડા પરિવાર તરફથી નહીં આપણને યોગદાન મળી ગયું છે. એટલે આપણું જે કાર્ય છે એ હવે હું એમ માનું છું કે નિર્વિઘ્ને આગળ વધશે. આગળ આપણે પ્રતિભાવની વાત કરતા હતા તો ભાઈ અર્જુનભાઈએ પોતાનો પ્રતિભાવ આપ્યો. ખૂબ ખૂબ આભાર. હવે બીજા કોઈ મહેમાન સ્વેચ્છાએ, હા, બોલો દ્વારકાધીશની જય, મુરલીધર મહારાજની જય. આજે શોભાવટના મુકામે માં અમરમાના ધામની જે વાત થઈ રહી છે તો એમાં અહીંયા મેં હમણાં મંદિરની અંદર ફોટો જોયો ખીમભાઈનો. તો ખીમભાઈ અમારા ગામે આવતા અને પશુઓની બધી બહુ સેવા કરતા. એ યાદી છે સાહેબ મારી પાસે. હાવ બળદ બેહી ગયા ઊભા ન થઈ શકતા હોય તો એ એમ કે આને તમે આ વસ્તુ પાઈજો એટલે એ બળદ બીજે દી તમે હાથે જોડી લો એવી ખીમભાઈની તાકાત હતી. અને એ અહીંયા માના આશ્રમમાં સેવા કરતા. અને ખીમભાઈએ મને હમણાં ફોન કર્યો મને કે આપણે શોભાવટલા જવાનું છે. તો મેં કીધું માના ધામમાં જવું હોય તો એના પર્યાણ ન હોય. અમારે બાઘાભાઈ મારી સાથે છે કાતરિયા માલસીકાના, એ ખીમભાઈના ખાસ મિત્ર હતા. અને આજ જો કહી તો આજ આનંદ, આજ ઉછરંગ, આજ અમારા નેનોમાં ને અને માં અમરમાના ધામમાં આજ કંસન વર્ષે મે સોના અને રૂપાનો વરસાદ નથી થતો, પણ આ સોના અને રૂપા જેવા અહીરો અહીંયા આવ્યા છે, માના ફળિયામાં બેઠા છે. એટલે આપણે ઘણી જગ્યાએ ઘણા કલાકારો આપણા અહીરને આંગણે સાહેબ પ્રસંગ હોય ત્યારે માં અમરમાના ગીત ગાતા હોય કે પરબે પૂંજાણી માની સુંદડી, આવા અમરમાના બહુ સરસ ગીતો ગાતા હોય. એટલે સાહેબે વાત કરી હતી કે અહીર સમાજ તો શું પણ બીજો સમાજ એ માને છે. બીજાના કાર્યક્રમ હોય તોય જે કલાકારો હોય એને ફરમાઈશ આપવામાં આવે કે તમે અમરમાનું ગીત ગાઓ.
એટલે માની ખરેખર કહી તો વિશ્વ લેવલે છે અને આ કાર્ય ઉજાગર થાય તો એની અંદર જે કાંઈ અમારાથી બનશે સમાજને એકત્રિત કરી અને જે કાંઈ થાય એટલી મહેનત કરશું. જય મુરલીધર, જય દ્વારકાધીશ. ખૂબ ખૂબ આભાર ભાઈનો. કૌતુકમાં રમ્યા હતા કમરેતીમાં એ ધરતી પવિત્રમાં ફોફા વતાની ધરતી ખૂબ પવિત્ર કહેવાય અને પછી કોઈ પણ કામ કરવું હોય પણ એની મારી પર વિશ્વાસ હોવો જોઈએ કે 52 ગજની જ્યાં ધજા ફરકે અને ત્યાં હજારો નમાવે શીશ કે 52 અને 56 પગથિયે બિરાજે શ્યામ એ ત્યાં સ્વસ્થ મળે ને મળે એમ આપણે જો એની માટે વિશ્વાસ હોય તો આ મંદિરનું નિર્માણ 100% થઈ રહે. તો જય દ્વારકાધીશ. ખૂબ ખૂબ આભાર. કાથડભાઈ ડવ પોતાનો પ્રતિભાવ આપશે. કરવું છે એ બધાની વિચાર કરે છે. આપણે એક જ નથી કરવું. બરોબર 1,01,000 હું દઈશ. અને આગળ કઈ જરૂર પડશે તો તમને તો ઉભો હોઈશ. ખૂબ ખૂબ આભાર. પોતાનું આર્થિક યોગદાન અહીંયા રામભાઈ હેરબા પોતાનું બોલો મોર માતા કી જય, દ્વારકાધીશ કી જય. પછી આપણે નરેન્દ્રભાઈ પ્રદીપભાઈ મહિને ને મહિને આ મીટિંગ રાખે દર મહિને શું કરવું, શું આયોજન કરવું, શું ઓલું કરવું. અમે નવાનાથ બાપુનો ભંડારો કર્યો ત્યારે અમને સામેથી કોઈ ફોન કરી તો એમ કે ભાઈ તમે ઓલી જગ્યાએ આમંત્રણ નથી આપ્યું, ત્યાં તમારે આપવું ઘટે. અમારે આ પહેલો કાર્યક્રમ છે શોભાવડલામાં. શોભાવડલામાં જ્ઞાતિ તરફથી આ પહેલો કાર્યક્રમ છે. એટલે અમે એવું પહેલા નક્કી કર્યું હતું કે ભાઈ ડવ પરિવારમાં વાગણિયાથી તોગુભાઈ એ એમ કહેતા કે ભાઈ મારા સમાજમાં જ્યાં જ્યાં મેસેજ મોકલવાનો થાય, જ્યાં જ્યાં કાંઈ ભેગા કરવાના થાય, એને રૂબરૂ જવાનું મળવાનું થાય તો હું મળી જાય. આવા 2-3 જણાએ થોડું થોડું બીડું ઉપાડ્યું. અમે અમારી રીતે આમંત્રણ આપવા માંડ્યા. બીજું જે મહેમાનો આવ્યા છે એમાંથી હું ચોખવટ એ વાતનું કરું છું કે કદાચ તમને એવું લાગતું હોય કે ભાઈ અહીંયા સ્ટેજ ઉપર આપણે અમુક મહેમાનોને ઉપસ્થિત નથી કરી શક્યા, એની ભૂલની માફી માંગવાની હું આ વાત કરું છું. અમારા ધ્યાનમાં ન આવ્યું હોય, કદાચ કોઈને આમંત્રણ આપી ન શકાણું હોય તો ભવિષ્યમાં જ્યારે અમને સમાજ કહે છે જેવો કાર્યક્રમ કરવાનો થશે, સ્નેહ મિલનનો કાર્યક્રમ કે બીજા કોઈ પણ આયોજન માટે જે કાંઈ વ્યવસ્થા કરવાની થાય એ શોભાવડલા ગામનો આહિર સમાજ મહેમાનોનો પડતો બોલ ઝીલવા માટે તૈયાર છે. માત્ર તમારે અમને કહેવાનું છે કે જ્ઞાતિને ભેગી કરવી છે. આનાથી વિશાળ સંખ્યામાં આપણે જ્ઞાતિજનોને, મને ડવ સાહેબે વાત કરી હતી કે ભાઈ આગળ આપણે એવું કરશું કે ભાઈ વોટ્સએપ મેસેજ દ્વારા પણ સાહેબને મેં બધી વાતચીત કરી કે અત્યારે આપણી પાસે જગ્યા થોડી છે, પેલી વખત થોડુંક નાનો કાર્યક્રમ કરી એનો પ્રતિસાદ મળે, આગળ પગલાં ભરશું. તો ભવિષ્યમાં માની ઈચ્છા હોય જ્યારે જ્યારે અમારા તરફથી જે કાંઈ વ્યવસ્થા કરવાની થશે એ વ્યવસ્થા માટે અમે બધાય ખડે પગે ઊભા રહેશું. એની હું સમગ્ર આહિર સમાજ વતી બાહેંધરી આપું છું. આગળ મેં વાત કરી કે આપણે એ બાજુમાં જગ્યા લીધી છે એ ભાઈ વિનુભાઈ તળાવિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમનું સમગ્ર આહિર સમાજ વતી મારે સન્માન કરવું છે. તો પૂજ્ય આ કાર્યક્રમના અધ્યક્ષ એવા હીરા બાપા જોટવાને હું વિનંતી કરું કે આપણા સમાજ માટે જેણે હાવ વ્યાજબી ભાવમાં જગ્યા આપી છે એવા વિનુભાઈનું સ્વાગત કરે. ખૂબ ખૂબ અધ્યક્ષને
બોલ દ્વારકાધીશ કી, બોલ મામર માની કૃપાથી હું અહીંયા આજે શોભાવટલામાં પગ પહેલી ફેરે દીધો છે. સ્ટેજ ઉપરના તમામ આગેવાનો હીરાભાઈ જોટવા કે જેમણે કૃષ્ણ રાસોત્સવ દ્વારકામાં થયો એમનું સંપૂર્ણ શ્રેય એમને જાય છે, તો તાળીઓ પાડીને આપણે વધાવશું. એવા જ મારા નાના ભાઈ પ્રદીપભાઈ ડવ, પૂર્વ મેયર શ્રી ભૂપતભાઈ કોઠીવાલ શોભાવટલા, જયસિંહભાઈ ડવ, વીરાભાઈ ડવ, મોહન કાકા ડવ, ગઢડા સ્વામીનો સૌ ડાયરો, ગોપાલભાઈ ડવ, લાભુભાઈ જડુ, અમારા સૌના આદરણીય માર્ગદર્શક એવા રામભાઈ હેરભા, પૂર્વ કોર્પોરેટર શ્રી, એવા જ આપણા રાવત બાપુ ઉંબલના દીકરા અને આપણા સૌના માર્ગદર્શક એવા ચંદુભાઈ ઉંબલ સાહેબ, નાગદાનભાઈ કોઠીવાડ, કુંભાર સમાજના આગેવાન જમનદાદાને પણ હું પ્રણામ કરું છું. શ્રી રામભાઈ બોરીજા, શ્રી પ્રભાતભાઈ કોઠીવાડ, અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી, સમાજમાંથી પધારેલા અને મા અમરમાં માટે આપ બધા વ્યસ્ત હોવા છતાં આજે અમરાભાઈ જડુ અને સૌ ડાયરોએ અમે તો કૃષ્ણતળા બાળ અમારા આહિર તરીકે ઓળખાવું, મા અમરમાના એક દીકરા તરીકે ઓળખાવું. હીરાભાઈ આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ 25 વર્ષથી 27 વર્ષથી, આમ તો 35 વર્ષથી ચાલે છે રાજકોટમાં. અને શ્રી વેલાભાઈ બાઘાભાઈ કાતરિયા, આપણે સૌ આપણા સમાજમાં જે વડીલો થઈ ગયા છે, જેમ હમણાં કીધું જયસિંહ બાપુ ડવ, ખીમા બાપુ ગુજરિયા, એ આ મંદિરને ખૂબ સેવા કરી છે. હમણાં આપણે વેલાભાઈએ કીધું એમાં આપણે સૌ જોડાઈએ. સમૂહ આજે જે કાર્ય માટે ભેગા થયા છીએ, તો આપ બધા હમણાં જે જાહેરાત થઈ એ આજથી જાહેરાત કરજો, મારી વિનંતી છે. દર મહિને મીટિંગ છે એના બદલે ભલે 1.5 મહિને મીટિંગ રાખીએ, પણ દર મહિને મીટિંગ રાખીએ. પ્રસંગમાં કામમાં હોય, લગ્નગાળો હોય અને પછી ન આવી શકો તો એકાબીજાની રજા લઈ લેવી, પણ દર મહિને મીટિંગ રાખવી, રામભાઈએ કીધું એમ, એવી મારી વિનંતી છે. અત્યારે જે કંઈ ફાળો લખાવો હોય એ પણ બધા લખાવે, ભલે મહિનાથી પછી મોકલાવે, એની છૂટ છે. પણ સમૂહ લગ્ન સમિતિમાં જેણે ફાળો લખાવ્યો હોય એ ઘરે આવીને નાના નાના લોકોએ, આજે અમરાભાઈ હોય તો કે નરેન્દ્રભાઈ મારા 50,000 લખી નાખજો, મારા 25,000 લખી નાખજો, 25,000 મિનિમમ ફાળો રાખ્યો. તો આપણે આમાં મિનિમમ ફાળો નથી રાખ્યો, ભલે 11,000 લખાવીએ, પણ મહિનાદીની અંદર આપણે પોગાડી દઈએ યાદ કરીને. આવી મારી વિનંતી છે. અને કહેવાય છે ને કૃષ્ણ ભગવાને કે જાગો આહીરો ઉતાવળા, ઉઠો આહીરો ઉતાવળા, કરવા સંસ્કૃતિના કામ. પીઠ બળ છે દ્વારકાધીશનું, પીઠ બળ છે મા અમરમાનું. હવે તો કે તમે ઉજળા કરો આહિરકુળના નામ, તમે ઉજળા કરો આહિરકુળના નામ. આટલી વાત કરી મારી વાત પૂરી કરું છું. દ્વારકાધીશની જય હો. ખૂબ ખૂબ સારું ગામે આયોજન સારું કર્યું, બધાને ભેગા કર્યા અને સારું કર્યું છે. 2 મહિને મીટિંગ રાખી. જય માતાજી. બોલો માં અમરમાની, બોલો દ્વારકાધીશની. આપ સૌ સમાજના ભાઈઓને અને અન્ય લોકોને મારા જય મુરલીધર. ભાઈ મુળુભાઈએ અને ખીમભાઈએ ફોન કરી અને મને સંદેશો આપ્યો કે આપણે એક મિટિંગનું આયોજન કરીએ. એટલે એ શેના માટે મળવાનું હતું, શું કરવાનું હતું એ કાંઈ જ ખબર નથી, પણ અહીં આવીને પ્રદીપભાઈ બધી જ ખબર પડી ગઈ. એટલે આજની સભામાં ઉપસ્થિત રાજકોટના પૂર્વ મેયર પ્રદીપભાઈ સાહેબ, ભૂલી નથી ગયા, પ્રભાતભાઈ, જયસિંહ બાપા, લાભુભાઈ, વેકરીથી પધારેલ ખીમભાઈ, રામભાઈ, ભાઈ નરેન્દ્રભાઈ, ચંદુભાઈ, અહીંયા આવેલા જમન બાપા પ્રજાપતિ, અહીંયા પધારેલા તમામ આહિર અગ્રણીઓ અને યુવાન,
આજે આપણને કોઈ ભાષણ માટે યા પ્રવચન માટે નથી ભેગા થયા, ચર્ચા કરવા માટે ભેગા થયા છે. એટલે મુદ્દાસર ચર્ચા કરીએ તો મજા આવે, કંટાળો ન આવે કે આપણે કયા મુદ્દા માટે મળ્યા છે અને એના માટે આપણે શું કરવું જોઈએ. કે ભવન નિર્માણ ક્યાં એમના કરતા પ્રાથમિક વાત જે એલાઉન્સર પાસેથી મળી એમાં કમસે કમ અહીંયા કોઈ નિયમિત પૂજા કરે, એ સેવા પૂજા છે એ જરૂરી છે અને એના માટેનો માણસ એ ટ્રસ્ટે નક્કી કરવું પડે. આ બધું નક્કી કરતા પહેલા કોણ નક્કી કરશે એ નક્કી કરવું પડે અને એ નક્કી કરવું હોય તો એ જે ટ્રસ્ટ અત્યારે એમની પાસે છે એમાં કેટલાક લોકો મેં જાણ્યું તો સ્વર્ગવાસ થઈ ગયા, કેટલાક લોકો છે, કેટલા લોકો નિષ્ક્રિય હોય, કેટલા લોકો કોઈ કારણોસર પહોંચી ન શકતા હોય, કેટલાક લોકો સક્રિય હોય. તો મારું સજેશન એમ છે કે એમાં ટ્રસ્ટ છે એ તો છે જ, તો ટ્રસ્ટમાં નવા 11 કે 21 સભ્યો એમણે જે લોકલ લોકોએ છે એમણે જ નક્કી કરવું. એ અધિકારી તમારો છે, અમારો નહીં કે અમે આમને કહીએ ને કરી દઈએ. ખાસ કરીને નોંધવા જેવું કે ટ્રસ્ટ છે તો 11 છે તો 11 ટ્રસ્ટીઓ નક્કી કરો. 11 ટ્રસ્ટી છે એ બે રીતે નક્કી થઈ શકશે. એક તો કે ગામમાંથી જ લ્યો, એક વાત થાય તો ગામમાંથી લ્યો તો અમરમાં છે એ એક ગામના એક સમાજના નથી, એ સર્વે સમાજના છે અને આખા વિશ્વના છે. વિશ્વના છે એટલા માટે ટ્રસ્ટમાં જે લોકો કામ કરે શ્રદ્ધાથી, પછી એ લોકો શોભાવડલાના હોય કે વિસાવદર તાલુકા આખામાંથી કોઈ હોય, ભેસાણ તાલુકામાંથી હોય, એમની અગ્રિમતા હોવી જોઈએ એટલા માટે કે એ વારે ઘડીએ પહોંચી શકશે. પણ ગુજરાત આખામાંથી કોઈ કામ કરવાવાળા માણસ હોય યા કોઈ ફંડ દેવાવાળા હોય એને પણ અગ્રિમતા આપવી પડે. કારણ કે ફંડની વાત આવે ને ત્યારે ઘણા મિત્રો મજાકમાં મૂકતા હોય અને હું પણ એ વાત સ્વીકારું કે આ જગ્યા મોટા ભાગે યા તો પાવરવાળાની યા તો પૈસાવાળાની હોય છે. અને પાવર એટલે કે સત્તા અને રૂપિયાવાળા. હવે આપણને સમાજમાં એક ફેર લાવવાની જરૂર છે કે એમની પણ જરૂરિયાત તો છે જ આપણે, કારણ કે આગળ વધવા માટે એમને પહેલા રાખીએ, ગણેશ બાપાને પહેલા રાખીએ, તો ગણેશ બાપા પછી બાકીના દેવને કે આપણને ઓછું સન્માન નથી આપતા, એમને પણ એટલું જ આપીએ. એમ આની સાથે યા તો આદર્શ ખેડૂત હોય યા તો શ્રદ્ધાળુ માણસ હોય, એ બધાને આપણે સામેલ કરવા પડશે. કોઈ એકથી માત્ર પૈસાદારથી કોઈ કામ થતું નથી, કોઈ માત્ર સત્તાવાળાઓથી પણ કામ થતું નથી. કોઈ કામ કરવું હોય તો બધાને સાથે લઈને હતા. વાગડના એ વાગડિયા, પાથરના એ પાથરિયા, મચ્છુ કાંઠેના મછોયા, સોરઠ મોટો હતો દ્વારકાથી લઈને આયા એટલે એ સોરઠિયા, પાંચાળ વિસ્તારમાંથી ગયા એ પાંચોડી. આ રીતે અમારા જ્યાં પ્રદેશમાં રહ્યા ત્યાં અમારો એના નામે અમે ઓળખાણા, અમે એક જ છીએ અને એક જ આયર છે, એમાં કોઈ ફરક. અને હું પાછો થોડો ધાર્મિક તો છું જ, માનો કે 9 દિવસ પાણી ઉપર જ રહું, ચા ના પીધી એટલે કોઈ વસ્તુ નથી લેતો 9 દિવસ સુધી. પણ સાથે સાથે બધા મને જળ કહે, જે કહેતા હોય કે હું સમાજમાં જ દીકરી અને દીકરાનું વ્યવિચાર કરવાનું માનું છું. આ મારો અંગત અભિપ્રાય છે અને હું દ્રઢપણે વળગી રહું છું. કોઈ દીકરી જાય અને મને ખ્યાલ આવે તો હું એને પાછી લાવવા માટેનો મારો તમામ પ્રયાસ કરીને સમાજમાં જ આપું છું. હું રાજકીય ક્ષેત્ર છે એટલે ઘણા મને એમ કે આ બંધારણીય રીતે, કાયદા કાનૂન રીતે હીરાભાઈ બરાબર નથી. મેં એમને સ્વીકાર, વાત સાચી છે, કાયદો એમ કે 18 વર્ષની દીકરીને 21 વર્ષનો દીકરો એ ગમે ત્યાં પરણી શકે, પણ અમારી પણ કંઈક પરંપરા છે, અમારી કંઈક ઓળખ છે, અમારું કંઈક બ્લડ છે. એ ઓળખ ના ભૂલાય એની તો અમારે ખાતરી રાખવી પડે. જે લોકો માને છે પેલામાં એંગેજમેન્ટ મેરેજ મા બાપ ખુશી થઈને દે એમનો બહુ મને વાંધોય નથી, પણ મારો જે વ્યક્તિગત અભિપ્રાય ઓળખ રાખવી હશે
રોકીને કહે છે કે અમે અત્યારે પણ આને જેને કળિયુગ કહેવાય એમાં પણ અમે દ્વારકામાં સાબિત કરી દીધું કે મહારાજ અને ગોપીઓ શું હોય. એટલે અમારા કૃષ્ણ માટે બોલતા પહેલા વિચાર છે, બાકી પાડી દેવું બીજી વાત નહીં. અને એ એક પેલા કથાકાર બોલ્યા તો અમે એને માફી મંગાવી હતી 12 વર્ષ અમારા ત્યાંથી જ રમણીકભાઈ ધામીએ એમ રાખી હતી અને કોઈ હરિયાણાથી હતા અને એ વિવાદ અમે અહીંથી મોટો ઉપાડ્યો હતો. માફી માંગી કે ના, કૃષ્ણ એવા ન હતા. અને શાસ્ત્રનો અહીંયા અભ્યાસ કરવો જોઈએ. શાસ્ત્રનો અભ્યાસ કરીને કંઈ મને આપણને કંઈ વાંધો નથી, અમે બેસે કંઈ વાંધો નથી ચર્ચામાં, પણ એમનો તો આક્ષેપ ના કરી શકે. સવાલ એ છે મારો કે અહીંયા અમરમાં છે, એનું જન્મસ્થળ છે ને ઉજાગર અને માર્કેટિંગ એ આપણો મુખ્ય મુદ્દો છે મારા હિસાબે. મંદિર કેવડું મોટું બનાવવું એ મહત્વની વાત કરતા મહત્વ નથી. મહત્વની વાત એ છે કે એમને જે આખી જિંદગી ગરીબો, રક્તપિત્યાઓ, સર્વે સમાજ માટે કામ કર્યું, એમનો જન્મસ્થળ છે એ ઉજાગર થાય એમના માટેનું જ આપણને એ ઉજાગર કરવાનું છે ને કામ કરવાનું છે. મારા મગજમાં એ વાત બેસે. હવે એ ઉજાગર કરવું હોય, એમને આગળ સુધી લઈ જવું હોય તો આપણે શું શું જોશે ભેગું. તો આપણે વાત કરી કે ભાઈ પ્લાન થાય, આ થાય તો કોણ, કોઈ તો નક્કી થાય. એટલા માટે ટ્રસ્ટ એક નક્કી થાય. અને અહીંયાથી જે વાત થઈ એમાં મારો સૂર પુરાવું કે ટ્રસ્ટી લોકો છે એ અને અહીંના મુખ્ય માણસો છે એ દર 2 મહિને મળે. દર 2 મહિને ગુજરાત લેવલના કોઈ આગેવાનો આવી શકે નહીં. આ મારો અભિપ્રાય, અંગત અભિપ્રાય છે, પછી કહેજો. એ લોકો આવી શકે, પણ એક યા 2 કાર્યક્રમ કરવા જોઈએ. કેવા તો કે રામાપીરની બીજ ભરીએ 12 મહિના અને 12 મહિને પછી મંડપને ઊભો કરીએ, તેથી મેળો થાય, તેથી અસંખ્ય લોકો હોય. ક્યાં સુધી જે ભક્તો હતા ને એ એક વખતે સખત વિચારતા કે કેવી રીતે પ્રચાર કરવો એ મોગલોના સમયમાં, કારણ કે ત્યારે જાહેરમાં પ્રચાર કરવાની મર્યાદા હતી. અને વર્ષે એ મંડપ કરે તો એમાં લોકો ખૂબ આવે, એનો મહાત્મા જળવાય. એમ આપણને પણ અહીંયા અષાઢી બીજ છે એ કાયમી માટે છે. તો મારું એક સજેશન છે કે તે જ સમયે 4 વાગે બપોર પછીના એક્ઝામ્પલ પછી જોજો. મારો એક વાત આપણે વાત કરીએ, પછી પાછી કોઈ મુદ્દા હોય સચ્ચાઈ કરશું. એક આપણને બપોર પછી માની લો કે સાંજના જ મેળો થાય તો આપણે 4 વાગે એક મીટિંગ રાખવી જોઈએ, જે 4 થી 6-7 વાગ્યા સુધી ચાલે. પછી જમવાનું અને પ્રસાદ લીધા પછી જે કે કાર્યક્રમ હોય એટલે આપોઆપ એ દિવસે અહીંયા મોટા ભાગના આગેવાનો દર્શન કરવા આવે અને એમાં આવે સર્વ સમાજ. ટ્રસ્ટ છે એ આહિર સમાજ. ટ્રસ્ટમાં મારું સજેશન એમ છે કે ટ્રસ્ટ આહિર સમાજનો, રાઈટ. આ બાકીના જે આવે છે જે પણ એમાં બધાને આવકારવાના, કોઈને આમંત્રણ આપવાનું એમાં બાધ નહીં થઈ, રાઈટ. અને એમાં બધા જ લોકો આવે એટલે એ દિવસે આપણનું એક મોટું ફંક્શન થાય જેમ મંડપની જેમ. તો સાથે આમ પણ 2-3 મંડપ હોય તો એક મંડપમાંથી બીજી જગ્યાએ જતા હોય. કોઈ એમ કે એ દિવસે ત્યાં તો કે ભાઈ અહીંયાથી ત્યાં જતા હશે, ત્યાંથી અહીંયા આવતા હશે. એવું તો નથી કે અહીંયા આવે ત્યાં નહીં આવવાનું, ત્યાં નહીં આવવાનું. એટલે એ દિવસનું મહાત્મ્ય જાળવી રાખવાનું હોય તો એક. અને એક કોઈ દિવસ, તમે કોઈ દિવસનું કહો છો, કયા દિવસની વાત? હા, મહાબીજ એટલે અષાઢી બીજ કે બીજી ચૈત્ર મહિના? મહાબીજ એટલે મા મહિનાની. અચ્છા, એ મહાબીજનું મહત્વ ખરું. હા, તો આપણે કોઈને ડિસ્ટર્બ ના થાય એવો પણ નિર્ણય લઈ શકીએ. મારી વાત એટલી છે કે મોટો મેળો છે ને એ વર્ષમાં 1 વખત જ થઈ શકે, વધીને 2 વખત. 2 વખતમાં કરવું હોય તો કેવું થઈ શકે કે આજે આપણે સ્નેહ મિલન, આજે આપણું સ્નેહ મિલન છે આહિરોનું દિવાળી પહેલા, રાઈટ. હવે પછી તે આપણે એમના માટે દિવાળી પછી માનો કે તમે દેવ દિવાળી 11ના દિવસે નક્કી કરો કે સ્નેહ મિલનમાં મળવું. બીજા બહારથી કોઈ આવે કે ના આવે, પણ વિસાવદર અને ભેસાણના આહિરો એ દિવસે અહીંયા સ્નેહ મિલન કરે.
ચા પાણી પીને છૂટા થાય ને એ દિવસે પેલું જતું હોય એટલે અથવા 5મા દિવસે કે જે ટ્રસ્ટ નક્કી કરે તે મારા સજેશન છે. એમાં લો કે તમે 30 નક્કી કરો, 5મ નક્કી કરો કે એક દિવસે સ્નેહ મિલન એટલે આખો સમાજ ભેગો થાય. બેસતા વર્ષ સુધી અમે મળવા જતા હોય એને બદલે એકસ્ટ્રા થઈ જાય આપણે. એટલે એક એ થઈ શકે. અને એક અહીંથી વાત થઈ મહા મહિનાની બીજ કે એ સેમ પોઝિશન જે પરબમાં મા અમરમાનું છે એ જ અમરમાં આવ્યા છે. તો એ 4 વાગ્યાથી ત્યાં એ રીતે મિટિંગ કરી અને સાંજે કોઈ સંતવાણીના કાર્યક્રમ મંડળીઓ જેવી આપણી પહોંચ અને જેટલું ડેવલપ થાય એ રીતે સમય થતું જાય. ધાર્મિક બાબતોમાં પૈસાની ચિંતા એટલે ન કરવી જોઈએ કે આસ્થા અને શ્રદ્ધા જો બંધાય. પેલા મારી આસ્થા અને શ્રદ્ધા બંધાવી છે. હું ચૂંટણી વખતે દર્શન કરવા આવ્યો હતો એટલે મને 2-4 ભાઈઓ આગ્રહ કર્યો, વાત કરી. ત્યારે ભાઈ તમે જ વાત કરી હતી ને ત્યાં, બરાબર, મને આવું કંઈક કરવું, તમે ગમે ત્યારે બોલાવશો ત્યારે હું આવીશ. મતલબ એક મળ્યા તો વાત થઈ ને. તો મિત્રો તમને ખબર પડી જ ગઈ છે કે આપણે શું કામ આવ્યા હતા. અહીં મિટિંગ હતી, મંદિર બનાવવું છે નવું. એટલે બધાએ અમારા ડવ જેટલા હતા ને બધાને ભેગા કર્યા છે. હવે બધા ગયા છે જમવાનું. તમને હરખાય મંદિર બતાવું કેવું છે.